જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિગ્રી શીખ્યા હતા, સાચું? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેટ્સ રીડ મોરનો યુનિટ નંબર 4 લવ યોર લેન્ડ તેનો અભ્યાસ કરવાનો છે. તો બધાની ટેક્સ્ટ બુક ખુલી, પેજ નંબર 8 to 82 અને સાથે બધા હાથમાં પેન્સિલ રાખીશું. અહીંથી હું તમને લાઇન બાય લાઇન ટ્રાન્સલેશન આપણે કરતા જશું, બરાબર? તો ઓપન યોર ટેક્સ્ટ બુક. ફર્સ્ટ પેરેગ્રાફ. વી આર ઓલ યંગ સિટીઝન ઓફ ઇન્ડિયા. આપણે સૌ ભારતના યુવાન નાગરિકો છીએ. સિટીઝન એટલે કે નાગરિકો. વી આર ધ ફ્યુચર ઓફ અવર કન્ટ્રી. આપણે આપણા દેશનું ભવિષ્ય છીએ. ફ્યુચર એટલે ભવિષ્ય, કન્ટ્રી એટલે દેશ. ઇન ઇન્ડિયા, ભારતમાં કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ 80. 18 વર્ષની ઉંમરે મતદાન કરી શકીએ છીએ. વોટ એટલે મતદાન. વી મસ્ટ લર્ન ટુ બીકમ ગુડ સિટીઝન. આપણે સારા નાગરિક થવાનું શીખવું જોઈએ. ફરીથી પેલો પેરેગ્રાફ, ઓનલી ગુજરાતી. આપણે સૌ ભારતના યુવાન નાગરિકો છીએ. આપણે આપણા દેશનું ભવિષ્ય છીએ. આપણે ભારતમાં 18 વર્ષની ઉંમરે મતદાન કરી શકીએ છીએ. આપણે સારા નાગરિકો થવાનું શીખવું જોઈએ. સેકન્ડ પેરેગ્રાફ. There are some boys and girls who are not good citizens. કેટલાક છોકરા અને છોકરીઓ સારા નાગરિક નથી. તે આપણા દેશને ઘણું બધું નુકસાન પહોંચાડે છે તેના કામથી. તો કયા કામથી નુકસાન પહોંચાડે છે, ચલો તે જોઈએ. Some young people cut the seats of buses or write their names on school benches, desks and blackboards. કેટલાક યુવાનો બસની બેઠકો પણ ચીરી નાખે છે અથવા સ્કૂલની બેન્ચીસો ઉપર, ડેસ્ક ઉપર કે બ્લેકબોર્ડ પર તેના નામ પણ લખે છે. એ તો તમે જાણો જ છો કે ઘણી બેન્ચીસ ઉપર ઘણા બધા એવા ખોટા નામ પણ લખેલા હોય છે. તેવું કામ આપણે કરવું જોઈએ નહીં. They destroy the vehicles during strikes. હડતાલો દરમિયાન, સ્ટ્રાઇક્સ મીન્સ હડતાલ. હડતાલ દરમિયાન તેઓ વાહનોની તોડફોડ પણ કરે છે. ડિસ્ટ્રોય મીન તોડફોડ કરવી. ડિસ્ટ્રોય નીચે અંડરલાઇન કરો, ત્યાં લખો તોડફોડ, અને સ્ટ્રાઇક્સ નીચે અંડરલાઇન કરીને લખો હડતાલ. They spit નીચે અંડરલાઇન થૂકવું. They spit anywhere on roads or park vehicle at any place. They એટલે તેઓ, spit એટલે થૂકવું, anywhere એટલે બધે જ, on road એટલે કે રોડ પર, or park એટલે કે બગીચામાં, vehicles at any place એટલે ગમે તે જગ્યાએ. તેઓ રસ્તા પર ગમે ત્યાં થૂકે છે અને ગમે ત્યાં તેના વાહનોને પાર્ક પણ કરે છે. They set a bad example to other. આ બધા તેઓના એક ખરાબ ઉદાહરણો પૂરા પાડે છે. ચલો ફરીથી તેનું ગુજરાતી. કેટલાક છોકરા અને છોકરીઓ સારા નાગરિકો નથી. કેટલાક યુવાનો બસની બેઠકો ચીરી નાખે છે તથા સ્કૂલની બેન્ચીસો, ડેસ્ક અને બ્લેકબોર્ડ પર પોતાના નામ પણ લખે છે. હડતાલો દરમિયાન તેઓ વાહનોની તોડફોડ કરે છે. તેઓ ગમે ત્યાં રસ્તા પર થૂકે છે અને વાહનો પણ ગમે ત્યાં પાર્ક કરે છે. આ બધા તેઓના એક ખરાબ ઉદાહરણો છે. થર્ડ પેરેગ્રાફ. Such people make the lives of other people uncomfortable. Uncomfortable નીચે અંડરલાઇન દુઃખી. સચ એટલે આવા લોકો બીજાના જીવનને દુઃખી કરે છે. We are student. આપણે વિદ્યાર્થીઓ છે. Our important duty is
ટુ સ્ટડી વેલ. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું, ડ્યુટી એટલે ફરજ. આપણી ફરજ છે, આપણું કર્તવ્ય છે કે આપણે સારી રીતે અભ્યાસ કરવો જોઈએ. વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ ઇન અનનેસેસરી થિંક. અનનેસેસરી થિંક નીચે અંડરલાઇન. ન જોતી વસ્તુઓ. આપણે જે કામની વસ્તુઓ નથી તેમાં ખોટો ટાઈમ બગાડવો જોઈએ નહીં. વી શુડ પ્લાન અવર ડે. આપણે આપણા દિવસની યોજના બનાવવી જોઈએ. ખોટો બીજામાં ન ગમતી વસ્તુમાં ટાઈમ બગાડવો જોઈએ નહીં. વી શુડ ઓલ્સો પ્લે ગેમ્સ ઓર સ્પોર્ટ્સ. આપણે રમતો પણ રમવી જોઈએ. વી શુડ વોચ ટેલિવિઝન એન્ડ સી ગુડ ઇન્ફોર્મેટિવ સિરિયલ્સ એન્ડ ઓલ્સો એન્જોય કાર્ટૂન્સ. આપણે ટેલિવિઝનમાં સારી માહિતી પૂરી પાડે તેવી સિરિયલો અને કાર્ટૂનો જોવા જોઈએ. જેવી તેવી વસ્તુ આપણે ટીવીમાં કે મોબાઈલમાં જોવી જોઈએ નહીં. વોચ મૂવીઝ વિચ ગીવ યુઝ અ ગુડ મેસેજ. અને કોઈ સારો સંદેશો પહોંચાડે તેવી આપણે ફિલ્મો જોવી જોઈએ. વી શુડ જોઈન સોશિયલ સર્વિસ ગ્રુપ્સ લાઇક અ નેશનલ કેડેટ ગ્રુપ. એટલે એનું શોર્ટ ફોર્મ છે NCC, જેમાં તમે બધા જ જોડાયેલા છો. કોઈ સારો સંદેશો આપતી ફિલ્મો જોવી જોઈએ. આપણે નેશનલ કેડેટ કોર એટલે કે NCC એન્ડ સ્કાઉટ ગાઈડ્સ એટલે કે સ્કાઉટ ગાઈડ્સ જેવા સામાજિક જૂથોમાં જોડાવવું જોઈએ, જે આપણા ભારત દેશના નાગરિકોને સારા બનાવે છે. વી શુડ સ્પેન્ડ અવર હોલિડેઝ. આપણે આપણી રજાના દિવસો, સ્પેન્ડ એટલે કે વિતાવવું, હોલિડેઝ એટલે કે રજાના દિવસો, એન્ડ વેકેશન એટલે કે વેકેશનના દિવસો ડુઈંગ કન્સ્ટ્રક્ટિવ નીચે અંડરલાઇન એટલે કે રચનાત્મક. આપણે રચનાત્મક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. આપણે વેકેશનના દિવસો અથવા તો અત્યારે તમે ઘરે છો તો તેમાં આપણે ખોટા મોબાઈલમાં ટાઈમ વેસ્ટ કરવો ન જોઈએ. તેમાં આપણે સારું આપણે જે ઘર બેઠા જ સારી પ્રવૃત્તિ થતી હોય તેવું આપણે શીખવું જોઈએ. વી શુડ ઓલ્સો હેલ્પ ઓલ ફેમિલી મેમ્બર્સ ઇન ધેર વર્ક. આપણે ઘરના બધા જ સભ્યોને કામમાં મદદરૂપ થવું જોઈએ. અત્યારના ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે કામમાં મદદરૂપ થવાને બદલે બીજાને તમારા પોતાના કામમાં રાખો છો. એવું કરવાને બદલે આપણે આપણા મમ્મી પપ્પાને પોતાના કામમાં મદદ કરવા જોઈએ. એને જ આપણે એક સારા વિદ્યાર્થીઓનું ઉદાહરણ કહી શકીએ. ગાંધીજી said that we should develop a spirit of service in young men and women. ગાંધીજી એવું કહેતા હતા, સ્પિરિટ એટલે કે ખીલવવું, સર્વિસ એટલે સેવા. ગાંધીજી કહેતા હતા કે યુવાન સ્ત્રી પુરુષોએ સેવાની ભાવના ખીલવવી જોઈએ. ચલો ત્યાર પછી The duty of young citizen is to love, care and respect their family members. લવ એટલે કે પ્રેમ, કેર એટલે કાળજી, રિસ્પેક્ટ એટલે કે માન સન્માન. કુટુંબ, મિત્રો અને શિક્ષકોને તેને આપણે ચાહવું જોઈએ, તેની સંભાળ લેવી જોઈએ અને માન પણ આપવું જોઈએ. એ એક યુવાન નાગરિકનું કર્તવ્ય છે. ધે શુડ લીવ ઇન ડિસિપ્લિન એન્ડ હેલ્પ ધ નીડી પીપલ. તેમણે શિસ્તનું પાલન કરી અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. ડિસિપ્લિન નીચે અંડરલાઇન શિસ્ત. નીડી પીપલ નીચે અંડરલાઇન જરૂરિયાતમંદ લોકોને. ફરીથી તે સેન્ટેન્સનું યુવાન નાગરિકોએ શિસ્તનું પાલન કરવું જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવું જોઈએ. લાસ્ટ પેરેગ્રાફ. વી યંગ પીપલ આર ધ ફ્યુચર સિટીઝન ઓફ ઇન્ડિયા. આપણે યુવાન લોકો ભારતનું ભાવિ ભવિષ્ય છીએ. જો આપણે સારું કરીશું તો જ આપણો ભારત દેશ સારો બનશે, કારણ કે આપણે આપણા દેશનું સારું ઘડતર કરી શકીએ છીએ. આપણામાં સારા વિચારો ખીલવવા જોઈએ અને આપણે આપણા દેશને એનું રક્ષણ કરવું જોઈએ. વી મસ્ટ લવ એન્ડ પ્રોટેક્ટ અવર કન્ટ્રી.
આપણે આપણા દેશને ચાહવો જોઈએ અને તેનું રક્ષણ કરવું તે આપણી ફરજ છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા સરસ મજાનો યુનિટ આપણને ઘણું બધું કહી જાય છે કે આપણે આપણા દેશનું ભાવિ ભવિષ્ય છીએ. આપણે આપણા દેશનું રક્ષણ કરવું તે આપણી એક ફરજ છે. તો અહીંયા આપણે લાઇન બાય લાઇન યુનિટ નંબર 4 લવ યોર લેન્ડનું ટ્રાન્સલેશન કર્યું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લાઇન બાય લાઇન આ સ્ટોરીને આપણે ચિત્રો સાથે જોશું. Unit 4. Love Your Land. We are all young citizens, persons who live in a country and have special rights of India. આપણે સૌ ભારતના યુવાન નાગરિકો છીએ. We are the future of our country. આપણે આપણા દેશનું ભવિષ્ય છીએ. We in India can vote from the age of 18. આપણે ભારતમાં 18 વર્ષની ઉંમરે મતદાન કરી શકીએ છીએ. We must learn to become good citizens. આપણે સારા નાગરિકો થવાનું શીખવું જોઈએ. There are some boys and girls who are not good citizens. કેટલાક છોકરા છોકરીઓ સારા નાગરિકો નથી. Some young people cut the seats of buses or write their names on school benches, desks and blackboards. કેટલાક યુવાનો બસની બેઠકો ચીરી નાખે છે અથવા સ્કૂલના બાકડા, ડેસ્ક્સ અને બ્લેકબોર્ડ પર પોતાના નામ કોતરે છે. They destroy, break or ruin the vehicles during strikes. હડતાલો દરમિયાન તેઓ વાહનોની તોડફોડ કરે છે. They spit, throw something out of mouth anywhere on roads or park vehicles at any place. તેઓ રસ્તા પર ગમે ત્યાં થૂંકે છે અથવા વાહનો ગમે ત્યાં પાર્ક કરે છે. They set a bad example to others. બીજાઓને તેઓ ખરાબ ઉદાહરણ પૂરું પાડે છે. Such people make the lives of other people uncomfortable, not pleasant or unhappy. આવા લોકો બીજાના જીવનને દુઃખી કરે છે. We are students. આપણે વિદ્યાર્થીઓ છીએ. Our important duty is to study well. સારી રીતે અભ્યાસ કરવો એ આપણું મહત્વનું કર્તવ્ય છે. We should not waste our time in unnecessary things. અનાવશ્યક બાબતોમાં આપણે આપણો સમય બગાડવો ન જોઈએ. We should plan our day. આપણે આખા દિવસનું આયોજન કરવું જોઈએ. We should also play games or sports. આપણે રમતો પણ રમવી જોઈએ. We should watch television and see good informative, full of information serials and also enjoy cartoons. આપણે ટેલિવિઝનમાં સારી માહિતી પૂરી પાડતી સિરિયલો જોવી જોઈએ અને કાર્ટૂન્સની મજા લેવી જોઈએ. Watch movies which give us a good message. કોઈ સારો સંદેશ આપતી ફિલ્મ જુઓ. We should join social service groups like National Cadet Corps, NCC or Scout Guides. આપણે નેશનલ કેડેટ કોર્પ્સ, NCC કે સ્કાઉટ ગાઈડ્સ જેવા સામાજિક સેવા કરતા જૂથોમાં જોડાવું જોઈએ. We should spend our holidays, vacations doing constructive, useful work. આપણે આપણી રજાઓ અને વેકેશનમાં રચનાત્મક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. We should also help all family members in their work. આપણે ઘરના બધા સભ્યોને તેમના કામમાં મદદ કરવી જોઈએ. Gandhiji said that we should develop, cultivate a spirit of service in young men and women. ગાંધીજી કહેતા કે યુવાન સ્ત્રી પુરુષોમાં સેવાની ભાવના ખીલવવી જોઈએ. The duty of young citizens is to love, care and respect their family members, friends and teachers. કુટુંબ, મિત્રો
અને શિક્ષકોને ચાહવું, તેમની સંભાળ લેવી અને માન આપવું એ યુવાન નાગરિકનું કર્તવ્ય છે. They should live in discipline, control of feelings and behavior, and help needy, a person who needs help people. તેમણે શિસ્તનું પાલન કરી જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. We, young people, are the future citizens of India. આપણે યુવાનો ભારતના ભાવિ નાગરિકો છીએ. We must love and protect our country. આપણે આપણા દેશને ચાહવો જોઈએ અને તેનું રક્ષણ કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, યુનિટનું ટ્રાન્સલેશન કર્યું અને આપણે તેની ચિત્ર સાથે પણ જોઈ. હવે આપણે એક્સરસાઇઝ પણ કમ્પ્લીટ કરી લઈએ. બધાનો નવનીતની અંદર પેજ નંબર 146 ખુલ્લો. ક્વેશ્ચન નંબર 1, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફર્સ્ટ ક્વેશ્ચન, વેન કેન વી વોટ? આપણે મતદાન ક્યારે કરી શકીએ છીએ? આન્સર, વી કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ 18. સેકન્ડ, હુ આર ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા? ભારતનું ભવિષ્ય કોણ છે? આન્સર, યંગ સિટીઝન્સ આર ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા. થર્ડ, હુ મેક્સ ધ લીવ્સ ઓફ અધર પીપલ અનકમ્ફર્ટેબલ? કોણ બીજા લોકો છે તે બીજા સારા લોકોને દુઃખી કરે છે? તો આન્સર, પીપલ હુ આર નોટ ગુડ સિટીઝન મેક ધ લીવ્સ ઓફ અધર પીપલ અનકમ્ફર્ટેબલ. MCQ. ફર્સ્ટ MCQ, ખાલી જગ્યા આર ધ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી? આન્સર, સી, યંગ સિટીઝન. સેકન્ડ, સમ પીપલ કટ ખાલી જગ્યા? આન્સર, બી, ધ સીટ્સ ઓફ બસીસ. થર્ડ, બીડ સિટીઝન્સ ખાલી જગ્યા ડ્યુરિંગ સ્ટ્રાઇક્સ મીન્સ હડતાલ દરમિયાન? આન્સર, એ, ડિસ્ટ્રોય વ્હીકલ. ડિસ્ટ્રોય એટલે તોડફોડ કરવી. ફોર્થ, બેડ સિટીઝન્સ ખાલી જગ્યા? આન્સર, ડી, સ્પીટ એનીવેર ઓન ધ રોડ. સ્પીટ એટલે કે થૂકવું, એનીવેર એટલે ગમે ત્યાં. ફિફ્થ, બેડ સિટીઝન મેક ધ લીવ્સ ઓફ અધર પીપલ? આન્સર, બી, અનકમ્ફર્ટેબલ. સેકન્ડ પેરેગ્રાફ, ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઓફ સ્ટુડન્ટ્સ? આન્સર, ધ ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઓફ સ્ટુડન્ટ ઇઝ ટુ સ્ટડી વેલ. સારો અભ્યાસ કરવો તે વિદ્યાર્થીઓની ફરજ છે. સેકન્ડ, હાઉ શુડ વી સ્પેન્ડ અવર વેકેશન? આપણે આપણું વેકેશન કઈ રીતે પાર કરવું જોઈએ? આન્સર, વી શુડ સ્પેન્ડ અવર વેકેશન ડુઈંગ કન્સ્ટ્રક્ટિવ વર્ક. કન્સ્ટ્રક્ટિવ વર્ક એટલે રચનાત્મક પ્રવૃત્તિથી પસાર કરવું જોઈએ. થર્ડ, વોટ ડીડ ગાંધીજી સે? ગાંધીજીએ શું કહ્યું હતું? ગાંધીજી સેડ, સે છે એટલે ડીડવાળું વાક્ય છે એટલે સેનું ભૂતકાળ શું થઈ જાય? સેડ. ગાંધીજી સેડ ધેટ વી શુડ ડેવલપ અ સ્પિરિટ ઓફ સર્વિસ ઇન યંગ મેન એન્ડ વિમેન. યુવાન નાગરિકોએ, યુવાન સ્ત્રી અને પુરુષોએ સેવાની ભાવના ખીલવવી જોઈએ. ફોર્થ, વી શુડ હેલ્પ. અધૂરું સેન્ટેન્સ કમ્પ્લીટ કરો. વી શુડ હેલ્પ ઓલ ફેમિલી મેમ્બર્સ ઇન ધેર વર્ક. ચલો ત્યાર પછી 2 MCQ જોઈ લઈએ. વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ ઇન? આન્સર, ડી, અનનેસેસરી થિંક. સેકન્ડ, ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ? આન્સર, બી, સ્ટડી વેલ. થર્ડ MCQ, વી શુડ ડેવલપ ખાલી જગ્યા ઇન યંગ મેન એન્ડ વિમેન? આન્સર, સી, અ સ્પિરિટ ઓફ સર્વિસ. ફોર્થ, વી શુડ સી ખાલી જગ્યા સિરિયલ? આન્સર, ડી, ગુડ ઇન્ફોર્મેટિવ. ફિફ્થ, વી શુડ હેલ્પ ઓલ ખાલી જગ્યા ઇન ધેર વર્ક? આન્સર, એ, ફેમિલી મેમ્બર્સ. સિક્સ્થ, વી શુડ વોચ મૂવીઝ વિચ ગીવ અસ ખાલી જગ્યા? આન્સર, સી, અ ગુડ મેસેજ. સેવન્થ, we should spend our vacation doing constructive work. Third paragraph, first question, what is the duty of young citizen? યુવાન નાગરિકોની ફરજ શું છે? આન્સર, the duty of young citizen is to love, care and respect their family members, friends and teachers. યુવાન નાગરિકોની ફરજ છે કે તેના કુટુંબના સભ્યો, મિત્રો અને શિક્ષકોનું માન સન્માન, કાળજી અને પ્રેમ રાખવો જોઈએ. સેકન્ડ, વોટ ઇઝ અવર ડ્યુટી ટુવર્ડ્સ અવર કન્ટ્રી? આપણે આપણા દેશ પ્રત્યે આપણી શું ફરજ છે? આન્સર,
વી મસ્ટ લવ એન્ડ પ્રોટેક્ટ અવર કન્ટ્રી. આપણે આપણા દેશને ચાહવું જોઈએ અને રક્ષણ કરવું જોઈએ. ચલો પાછળના પેજ ઉપર ફર્સ્ટ MCQ, ધ ડ્યુટી ઓફ યંગ સિટીઝન ઇઝ ટુ ખાલી જગ્યા ધેર ફેમિલી મેમ્બર્સ. આન્સર સી, લવ, કેર એન્ડ રિસ્પેક્ટ. સેકન્ડ, વી શુડ લીવ ઇન ખાલી જગ્યા. આન્સર એ, ડિસિપ્લિન. થર્ડ, વી શુડ હેલ્પ ધ ખાલી જગ્યા નીડી. નીડી એટલે કે જરૂરિયાતમંદ. ફોર્થ, વી મસ્ટ ખાલી જગ્યા અવર કન્ટ્રી. આન્સર ડી, લવ એન્ડ પ્રોટેક્ટ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ટ્રાન્સલેશન, ચિત્રોની સાથે યુનિટ અને એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી. તો અહીંયા આપણો લેટ્સ રીડ મોરનો યુનિટ નંબર 4 કમ્પ્લીટ થયો. હવે આપણે એક લેટ્સ રીડ મોરની અંદર એક યુનિટ બાકી છે અને રેગ્યુલર યુનિટની અંદર એક યુનિટ બાકી છે. બંનેમાં પાંચમો યુનિટ બાકી છે. બાકી આપણો કોર્સ કમ્પ્લીટ છે. ગ્રામરની અંદર પણ કમ્પ્લીટ છે અને ટેક્સ્ટબુકની અંદર પણ આપણે આટલું જ બાકી છે. તો હવે બીજા યુનિટની સાથે ફરીથી મળીશું. જય ગુરુદેવ. અસ્તુ એન્ડ થેન્ક યુ.